નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. હેલ્મેટના કાયદામાં હવે છટકબારી નહીં. કદાચ આ જે મુદ્દો છે જેના પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કંઈ જ નવું નથી આપણી માટે, પણ નવું એ છે કે હવે છે ને આપણે સામાન્યથી સામાન્ય બાબત માટે એવું લાગે છે, સામાન્યથી સામાન્ય નિયમોના પાલન માટે એવું લાગે છે કે હવે હાઈકોર્ટને દખલગીરી કરવી પડે તો જ આપણે માનીશું. કારણ કે હાઈકોર્ટે ફરી હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનું પાલન માટે પણ દખલગીરી કરવી પડી છે અને સાથે જ સરકારને કહ્યું છે કે હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો અને માત્ર ચલણ કાપવાથી કંઈ નહીં થાય, કે જેમાં વધારે ઇન્ટરેસ્ટ ટ્રાફિક પોલીસવાળાઓને રહેતો હોય છે. એમની જવાબદારી એટલી જ લાગે છે કે કોઈ પણ વ્યક્તિ જો હેલ્મેટ વગર પકડાય કે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરે તો બસ ચલણ કાપો. પણ ત્યાં સુધી જ આ વાત સીમિત રહી જાય છે. ઘણા બધા લોકો પોતાની ઓળખાણ બતાવીને નીકળી જાય છે, તો ઘણા એવા લોકો કે જે લોકો માત્ર 100-200 રૂપિયા આપીને પણ નીકળી જતા હોય છે ને એટલે જ હાઈકોર્ટે કહ્યું છે કે માત્ર ચલણ કાપવાથી કંઈ નહીં થાય, લોકોને એમની જવાબદારીનું ભાન કરાવો. લાગે છે કે ક્યાંક આમાં પણ હવે તો સજાની જરૂરિયાત છે. હવે હેલ્મેટ કેમ પહેરવાનું હોય? હેલ્મેટ આપણે સરકાર માટે પહેરીએ છીએ? બિલકુલ નહીં. હેલ્મેટ આપણે શું લોકો માટે પહેરીએ છીએ? એ પણ નહીં. પણ આ સમજ ક્યારે આવશે કે આ હેલ્મેટ આપણે આપણી માટે પહેરીએ છીએ? જે રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને શું આ અકસ્માતોમાં આપે એક વાત નોંધી છે કે જે પણ અકસ્માત થાય છે એમાં પડતા જ્યારે માથા પર વાગે છે એના કારણે જ લોકોના મોત થતા હોય છે. અને એટલા જ માટે હેલ્મેટ જરૂરી છે. આ વાત આપણે ક્યારે સમજીશું કે હેલ્મેટ કોઈ બીજા માટે નથી, કે સરકાર માટે પણ નથી, અન્ય લોકો માટે પણ નથી. હેલ્મેટ એટલા માટે છે કે જ્યારે પણ કોઈ અકસ્માત સર્જાય તો આપ આપણી હેડ ઇન્જરીથી બચી શકો, જેનાથી વધુમાં વધુ મૃત્યુ થતા હોય છે. પણ આ વાત લોકોને નથી સમજમાં આવતી, કારણ કે નિયમ છે ને નિયમોનું પાલન કરીશું તો ખબર નહીં શું થઈ જશે ને એટલે આવી વિચારધારા રાખતા લોકોને એવું લાગે છે કે નિયમોનું પાલન ન કરો અને માત્ર છટકબાજી શોધો. અને એટલા જ માટે હાઈકોર્ટે હવે સરકારને આદેશ આપ્યો છે કે હેલ્મેટના કાયદાની કડક અમલવારી કરાવો. રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે ને આ ખુલ્લી આંખે આપણને પણ જોવા મળે જ છે કે ટ્રાફિકના નિયમોને આપણે ત્યાં કોઈ જ ગાંઠતું નથી. લોકોને ટ્રાફિકના નિયમોનો બહુ જ સામાન્ય લાગે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાથી શું થઈ જશે, આ પ્રકારની માનસિકતા આપણા દેશમાં છે જ. અને એટલા જ માટે હાઈકોર્ટે હવે લોકોને પોતાની જ જવાબદારી જે છે એનું ભાન કરાવવા માટે આદેશ કર્યો છે. હવે આ આદેશથી શું પરિવર્તન આવી શકશે? આની સાથે સાથે વધતા અકસ્માતોની સંખ્યા માટે જવાબદાર કોણ? હેલ્મેટ ન માત્ર ચલાવનાર પણ એની સાથે સાથે પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હવે અનિવાર્ય છે. અને એ પણ કેમ જરૂરી? તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર, જે પ્રેસિડેન્ટ છે એટીસીસીના, અભય શાહ એડવોકેટ તરીકે આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. પ્રવીણજી, સૌથી પહેલા હેલ્મેટના કાયદાની કડક અમલવારી કરાવવા માટે હાઈકોર્ટને આદેશ આપવો પડ્યો છે ને પહેલી વાર નથી, કદાચ ઘણી વખત આપણે જોઈએ છે કે હેલ્મેટના નિયમોનું પાલન લોકોને નથી જ કરવું અને ટ્રાફિક પોલીસ વાળાઓ પણ આને વધારે ગંભીર રીતે નથી જ લેતા. આ વાત આપણે માનવી પડે. પ્રવીણભાઈ, સાચી વાત છે તમારી. એકચ્યુઅલી જયારે AK સિંઘ સાહેબ આપણે ત્યાં CP હતા અમદાવાદના 2018-19 ત્યારે હાઈકોર્ટે કડક કહેલું અને એમણે કડક વર્તન કરાવડાવેલું લોકો પાસે અને લોકો હેલ્મેટ પહેરતા થયા હતા. ત્યારે લગભગ 10માંથી 8 પહેરતા થયા હતા. ધીરે ધીરે પછી આ બધું ઘટી ગયું અને અત્યારે લગભગ 0 થઈ ગયું છે. 10માંથી હાર્ડલી એકાદ માણસ હેલ્મેટ પહેરે છે અને હેલ્મેટ નથી પહેરતા એનાથી એક્સિડન્ટ તો ના રોકાય હેલ્મેટ પહેરવાથી, પણ હેલ્મેટ પહેરે તો એક્સિડન્ટ થાય તો મરાય નહીં. લગભગ હિન્દુસ્તાનની અંદર 2022માં આપણા દેશમાં લગભગ 50,000થી વધારે લોકો હેલ્મેટ નહીં પહેરવાના લીધે મરી ગયા હતા. અને 2022ની અંદર આપણે ત્યાં ગુજરાતમાં 2,470 લોકો હેલ્મેટ નતા પહેર્યા એમાં મરી ગયા હતા. 1814 જે હતા મરનારાઓ એ ડ્રાઈવર હતા અને બાકીના પિલિયન રાઇડર્સ હતા. પિલિયન રાઇડર્સ અને હેલ્મેટ અને ટુ વ્હીલર ચલાવનાર બંને એ હેલ્મેટ પહેરવા એ કમ્પલસરી કાયદામાં છે. જો ના હેલ્મેટ પહેરે તો દંડ થઈ શકે 1,000 રૂપિયા સુધીનો. પણ લોકોને દંડની કઈ બહુ ચિંતા હોય એવું લાગતું નથી. આપણે ત્યાં બધા લોકો પોતાના માથાને બચાવવા કરતા એમના ફોનને કવર ચડાવે, પગને વાગે નહીં એટલે બૂટ પહેરે, ચશ્મા ઉપર કાળા ગોગલ્સ પહેરે કે જેથી આંખ ખરાબ ના થાય,
અને હવે તો બહેનો બુકાની જેવા એમના પોતાના દુપટ્ટાઓ મોઢા પર બાંધતા હોય છે કે જેથી કરીને એમને મોઢાને નુકસાન ના થાય. પણ બહેનો અને બધા ભાઈઓ જાણતા નથી કે જો તમે પડો અને જો તમારું માથું જમીન સાથે અથડાશે આપણા સિમેન્ટના અથવા તો ડામરના રોડ જોડે તો હેડી જેરી થવાની પૂરેપૂરી શક્યતા છે. જે જી મરી જાય છે એના 30 થી 40% હેડ ઇન્જરીના લીધે મરી જાય છે. એટલે મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આ કડક જે કાયદો કર્યો છે એ આપણા ભલા માટે છે, આપણા જીવ બચાવવા માટે છે. આપણે હેલ્મેટ પહેરીએ કે ના પહેરીએ એનાથી સરકારને કઈ મોટું નુકસાન થતું નથી. હા, એક જાતનું નુકસાન થાય કે તમે પડો અને પછી તમને લઈ જવા પડે કોઈ પણ હોસ્પિટલમાં. હમણાં તો ગુજરાત ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે કોઈ પણ વાગે તો એના પહેલી 2 દિવસની સારવારના 4 દિવસની સારવાર સુધીના 50,000 રૂપિયાનો ખર્ચો ગવર્મેન્ટ કરશે. એટલે કે તમે પડો તો ગવર્મેન્ટને ખર્ચ તો થાય છે, સાથે સાથે એક્સિડન્ટ થાય એનાથી ઘણા બધા નુકસાન થાય છે. ફેમિલી બરબાદ થઈ જાય છે, ઘર બરબાદ થઈ જાય છે, દીકરી બાપ ગુમાવે અથવા મા ગુમાવે. આ રોજનું થઈ ગયું છે. એટલે મારી પોતાને દર્શક મિત્રોને બહુ જ ખાસ વિનંતી છે કે આ જે નિયમ હેલ્મેટ પહેરાવવાનો કાયદો કડક જે હાઈકોર્ટે વલણ લીધું છે હું એની જોડે 100% સંપૂર્ણ સહમત છું. અને હું પણ કેટલી વાર ડોક્ટર પ્રવીણ, વાત એ છે કે વારંવાર આ રીતે આપણે કડક થવું પડે એટલે એ વાતથી ક્યાંક આ વાત તો સાબિત થાય છે કે એના પહેલા જે આપણે કડક થયા હતા કે એના પહેલા જે આપણે આદેશ આપ્યા હતા એનું પાલન પણ નથી થયું, અને એટલા જ માટે ફરી એક વખત કડક આદેશ આપવામાં આવ્યો છે. આ કેટલી વાર આપણને જોવા આપણી હાઈકોર્ટ છે ફોર્ચ્યુનેટલી આપણા માટે ચિંતા ધરાવે છે અને આપણને કડક હુકમો પોલીસને આપે છે, ગવર્મેન્ટને આપે છે. હવે પોલીસ આપણી પાસે જે નંબર હોવો જોઈએ એ બહુ નાનો છે. હવે ફોર્ચ્યુનેટલી આપણે કેમેરા આવી ગયા છે, સીસીટીવી કેમેરા. હવે જો સીસીટીવી કેમેરાનો ઉપયોગ બરાબર કરવામાં આવે અને જો લોકોને પકડવામાં આવે તો એમને દંડ કરી શકાય. ને હવે તો નવું પણ નક્કી થયું છે કે જો તમે દંડ ના ભરો તો તમારો કેસ કોર્ટમાં જાય અને કોર્ટની અંદર તમારા ઉપર પછી આગળ કાર્યવાહી થઈ શકે અને તમારે કોર્ટમાં જાતે હાજર પણ થવું પડે. આ બધી મુશ્કેલીઓ વાહન ચાલકો માટે બધી જાતની કરવામાં આવી રહી છે. પરંતુ છતાં પોલીસને મારી દ્રષ્ટિએ વધારે કડક થવાની જરૂર છે. પણ મારી દ્રષ્ટિએ, પોતાની દ્રષ્ટિએ, મારી જિંદગી માટે હું પોતે જવાબદાર છું એવું જ્યાં સુધી હું નક્કી નહીં કરું અને મારો રસ્તો એ મારી જવાબદારી એ જો હું નક્કી નહીં કરું ત્યાં સુધી આપણા રસ્તા પર અકસ્માત ઘટવા, મોત ઓછા થવા એ થવાનું નથી. હું બધા બાળકોને શીખવાડું છું જ્યારે પણ મારા ક્લાસીસ લો એ લોકો જોડે રોડ સેફટીના લગભગ અઠવાડિયામાં 1-2 તો સ્કૂલમાં જતો જ હોઉં છું અને 201 જેટલા વિદ્યાર્થીઓને શપથ પણ લેવડાવતો હોઉં છું કે હું મારી જવાબદારી સમજીને હું અકસ્માત ન થાય માટે હેલ્મેટ પહેરીશ અને સીટ બેલ્ટ બાંધીશ. અને મારા મા બાપને હું ગાડીની ચાવી ક્યારે આપીશ કે જ્યારે બધાએ સીટ બેલ્ટ બાંધ્યો હોય અથવા તો બધાએ હેલ્મેટ પહેર્યો હોય. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં તો 2 થી વધારે લોકો સ્કૂટર પર બેસતા હોય છે, 2 વ્હીલર પર, જે પણ ગેરકાયદેસર છે અને એમાં એક સાથે ઘણા મરે એ પણ બનતું જ હોય છે. એટલે મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે મહેરબાની કરીને આ જે કાયદાઓ બધા બનાવ્યા છે એ આપણી સુખાકારી માટે, આપણે જીવતા રહીએ એના માટે બનાવ્યા છે. વિદ્યાર્થીઓને તો હું એટલે સુધી કહું છું કે તમારામાંથી એક જણો કદાચ દેશનો વડાપ્રધાન બને, કદાચ ગુજરાતનો ચીફ મિનિસ્ટર બને, કોઈ IAS ઓફિસર બને, કોઈ IRS ઓફિસર બને, કોઈ IPS ઓફિસર બને, કોઈ મોટું ડોક્ટર થાય, કોઈ મોટું આર્કિટેક્ટ બને. આ બધું તમારામાંથી થવાનું છે અને તમારું જાન બહુ જ અગત્યનું છે અને એના માટે જરૂરી છે કે બધા લોકો હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરે છે. અકસ્માત થતા હોય છે, કોના લીધે અકસ્માત થાય છે એ અત્યારે કદાચ આપણે એમાં ના જઈએ, પણ જે અકસ્માત થાય છે તેમાંથી બચવા માટે અભયભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી અભયભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી જી હા જી નમસ્તે. જી 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 અભયભાઈ, હાજી ખાસ હાજી કરીને જણાવો. હેલ્મેટ અને તેની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા લોકો કે જે આ નિયમોને બહુ જ સામાન્ય ગણે છે, શું કહેશો કે એડવોકેટ તરીકે આ કેટલો મોટો ગુનો બનતો હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર લોકોને સમજાવવા માટે કે ટ્રાફિકના નિયમો એ પણ નિયમ છે અને એનું પાલન ન કરવું એ પણ મોટો ગુનો છે? લોકમાનસની અંદર પોતાની સુરક્ષા માટેના સંસ્કારો આપવા માટે કાયદાનો ઉપયોગ કરવો પડે એ આપણું દુર્ભાગ્ય છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે
તેમના ઓબ્ઝર્વેશનની અંદર લોકોની સલામતી માટે, પોતાના જીવનની કિંમતી સલામતી માટે, પોતાના જીવનનું મૂલ્ય સમજવા માટે એક જે ચેતવણી આપી છે, કે ડાયરેક્શન આપ્યું છે, એના કારણે ગુજરાત પોલીસે જે ડ્રાઈવ શરૂ કરી છે તે અભિનંદનને પાત્ર છે. અને એક લોકોના સંસ્કાર બની જાય પોતાની સુરક્ષા અને સલામતીને જાળવવા માટેની, એ દિશામાં આગળ વધવું જોઈએ. કાયદો તો કાયદાનું કામ કરશે, કાયદો તો બહુ આપની પાસેથી ફાઇન લઈ લેશે મોટર વ્હીકલ એક્ટના વાયોલેશન બદલ, પરંતુ આપણી જાનનું કોઈ કોમ્પન્સેટ નહીં કરી શકે, આપણા સ્વજનોને કોઈ એમનું મૂલ્ય ચૂકવી નહીં શકે. જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય ત્યારે એની કિંમત અમૂલ્ય હોય છે, એને ભયંકર ખોટ પડતી હોય છે. તો પોતાની સુખાકારી માટે, પોતાની સલામતી માટે આપણે સૌએ સાવચેત બનવું જોઈએ. એ અત્યારના સમયની આવશ્યકતા છે. જી બિલકુલ. પ્રવીણભાઈ, અત્યારે રોડ સેફટીની વાત કરીએ તો લોકો હેલ્મેટ સિવાય પણ, જે રીતે આપણે ટ્રાફિકના નિયમોની વાત કરીએ તો ક્યાંક ગ્રીન સિગ્નલ બધું કશું જ જોતા નથી, અને ક્યાંક ને ક્યાંક લોકોને એમાં બહુ મજા આવે છે કે આપણે કઈ રીતે આપણે છટકી જઈએ ને પકડી લે તો કઈ રીતે એમને ઓળખાણ આપીને આપણે ત્યાંથી નીકળી જઈએ. આ પ્રકારની માનસિકતાને ઘરે જઈને પછી એમાં વટ મારવો, આ પ્રકારની માનસિકતામાંથી આપણે ભારતીયો ખાસ કરીને ક્યારે બહાર આવશે? એ કમનસીબી છે આપણી કે આપણા ભણતરમાં આપણે સ્કૂલમાંથી જ શીખવાડવું જોઈએ. અને મારી દ્રષ્ટિએ અત્યારે 6ઠા ધોરણથી શીખવાડવાનું ચાલુ કર્યું છે. કે મારી દ્રષ્ટિએ જ્યારે કેજીમાં હોય ને ત્યારથી શીખવાડવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિની, આ દેશવાસીની પોતાના ફેમિલી માટે અને પોતાના દેશ માટે શું એની જવાબદારી છે, અને જો એ જવાબદારી નિભાવે તો એનાથી એને અને દેશને શું લાભ છે, એ પહેલું શીખવાડવાની જરૂર છે. ઇંગ્લેન્ડ જેવા દેશની અંદર મેં જોયું છે કે જ્યાં કેજીના બાળકો અને ફર્સ્ટ યરના બાળકોને રોડ સેફટીના વર્કશોપ કરવામાં આવે છે. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં હજી એવા વર્કશોપ આપણે કરતા થયા નથી પૂરતા પ્રમાણમાં. અમદાવાદની અંદર મને ખબર છે કે અમદાવાદના પોલીસ કમિશનર સાહેબ, જેસીપી સાહેબ વગેરે બધા પ્રયત્નો કરી રહ્યા છે. અને અમારું ટ્રસ્ટ જે છે તે અમે પોલીસની સાથે રહીને બધી સ્કૂલોમાં જઈએ છીએ અને રોડ સેફટી શીખવાડીએ છીએ. પણ એ પૂરતું નથી. દરેકે દરેક સ્કૂલની અંદર એનો NSSનો જે ટીચર હોય, અથવા જે NCCનો ટીચર હોય, અથવા જે PT શિક્ષક હોય, તો એ કમ્પલસરી દર વર્ષે બધા બાળકોને રોડ સેફટી શીખવાડે. આપણે ત્યાં તો બાળકોને સાયકલ, સ્કૂટર શીખવાડે છે કોણ? તો તેમના મા બાપ. હવે એ લોકોને ખબર જ નથી કે સાયકલ એ 2 વ્હીલર છે અને એમાં પરથી પડે તો માથું ભાંગે અને માણસ મરી જઈ શકે. તો સાયકલમાં પણ હેલ્મેટની કમ્પલસરી જરૂરિયાત છે, જે આપણે ત્યાં કઈ સમજતા જ નથી. એટલે મારી પોતાની બહુ જ મારી વિનંતી છે કે ગવર્મેન્ટે કમ્પલસરી બધી સ્કૂલોમાં રોડ સેફટીના પાઠ બધા બાળકોને ભણાવવામાં આવે, એ કમ્પલસરી લાવવાની જરૂર છે. જી પ્રવીણભાઈ, એની સાથે સાથે આપણે જે સતત અકસ્માતો વધી રહ્યા છે, આપણે એમાં પણ ખાસ કરીને જો વાત કરીએ SG હાઈવેની, તો SG હાઈવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર અકસ્માતો વધી રહ્યા છે અને હાઈકોર્ટે પણ નોંધ્યું છે. અકસ્માતો વધવાના કારણો જો આપણે એની ચર્ચા કરીએ તો ઘણી બધી વખત આપણે આ ચર્ચાઓ કરી છે, પણ છતાં પણ લોકોને સમજ આવે એની માટે ફરી એક વખત જો કારણોની ચર્ચા કરીએ તો અકસ્માત થાય પછી હેલ્મેટ સપોર્ટ કરે છે, પણ અકસ્માત વધવાના કારણો શું લાગી રહ્યા છે આપને? પહેલી વાત તો એ છે કે આપણે આપણી આ જવાબદારી છે એવું આપણે માનતા નથી. there are many reasons, ઘણા બધા કારણ છે કે અકસ્માત કેમ થાય. તો પહેલું કારણ એ છે કે સ્પીડિંગ. પણ સૌથી વધારે અગત્યની વાત એ છે કે સ્ટીયરિંગ વ્હીલ જે પકડીને ગાડી ચલાવે છે, પછી એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય કે ગમે તે હોય, તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. 95% અકસ્માત એની ગંભીર ભૂલના લીધે, ડ્રાઈવરની ગંભીર ભૂલના લીધે થાય છે. બીજું મુખ્ય કારણ છે આપણે બધા સ્પીડિંગ કરીએ છીએ. દાખલા રૂપે અત્યારે આપણા SG હાઈવે ઉપર 80 કિલોમીટરની સ્પીડથી ચલાવવાની છૂટ નથી. પણ હું બહુ ચોક્કસ માનું છું, અને WHO પણ કહ્યું છે કે શહેરો જીવવા માટે છે અને શહેરોની અંદર 30 કિલોમીટરથી વધારે સ્પીડથી વાહન ચલાવવા જોઈએ જ નહીં, એવું ચોક્કસ કરવાની જરૂર છે. કારણ કે જો 30 કિલોમીટરની વધારે વાહન ચાલે અને એના ઉપરથી જો કોઈ વ્યક્તિ પડે, પર્ટિક્યુલરલી 2 વ્હીલર વાળો, અને એને હેલ્મેટ ના પહેર્યો તો એનું મૃત્યુ ચોક્કસ થવાનું છે. રોજ મળે છે. ગઈકાલે આજે છાપામાં છે સવારમાં, એક ભાઈને એક જણાએ ઉડાડ્યા છે 60 વર્ષના વ્યક્તિને, અને એ ગુજરી ગયા. એ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડેડ બોડી હતું એનું. કહેવાનો ભાવ છે કે આપણે જ્યાં સુધી અકસ્માત રોકવાના પ્રયત્ન જાતે નહીં કરીએ. બીજું કારણ છે ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ. કે ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ લોકો એ જે કરે છે એના લીધે અકસ્માત થાય.
ત્રીજી વસ્તુ એ થઈ ગઈ છે કે ફૂટપાથ ચાલવા માટે છે, પેડેસ્ટ્રિયન માટે. હવે 26% અકસ્માત જે થાય છે જે મરી જાય છે 26% એ પેડેસ્ટ્રિયન છે. હવે એને ચાલવા માટે ફૂટપાથ નથી. શા માટે? તો કે ફૂટપાથ ઉપર મોંઘી ગાડીવાળા ગાડી પાર્ક કરી દે છે. લોકો દુકાનો તો કરે જ છે એના ઉપર, દુકાનવાળા પોતાનો સામાન બહાર મૂકે, અને પગે ચાલનારને કોઈ જગ્યા નથી. એ જે પગે ચાલનાર જયારે રસ્તો ક્રોસ કરવો હોય છે તો એના માટેના ઝેબ્રા ક્રોસિંગ હોય છે, પણ ઝેબ્રા ક્રોસિંગ સરખી રીતે એન્ડ નથી થતા. કોર્પોરેશને ઝેબ્રા ક્રોસિંગ નું એન્ડ એવું બનાવ્યું કે વચ્ચે ડિવાઈડર આવે, એને ત્યાં વચ્ચે ઉભા રહેવાની જગ્યા જ ના હોય. એટલે કે આપણે ત્યાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્યાનપૂર્વક બનાવતું નથી. બીજી એક બહુ અગત્યની વાત છે કે આપણે ત્યાં ઝેબ્રા ક્રોસિંગના પટ્ટા અને બમ્પના પટ્ટા સરખા રંગના, દૂરથી પેલો જે ડ્રાઈવર ચલાવતો હોય સ્કૂટર કે ટુ વ્હીલર, તેને ખબર જ નહીં પડે કે આગળ પટ્ટા જે છે એ બમ્પના છે કે પટ્ટા છે પેડેસ્ટ્રિયન માટેના છે. હવે એ સમજે નહીં ને એવું માને કે આ ઝેબ્રા છે અને જોશથી જાય અને બમ્પ આવે ને પડે, માથું ભાંગે, આવા રોજ એક્સિડન્ટ થાય છે. કહેવાનો ભાવ છે કે એના માટે IRC એ કાયદો કર્યો છે, ઇન્ડિયન કોંગ્રેસે, કે તમારે બમ્પ ઉપર વ્હાઇટ ટ્રાયેંગલ દોરવા જોઈએ. મારું તો સજેશન છે કે એના ઉપર પીળા પટ્ટા મારવા જોઈએ કે જેથી લોકોને દેખાય. જે તે પીળો રંગ આપણે સ્વીકાર્યો છે કે એ બતાવે છે કે there is a possibility of. પણ પ્રવીણભાઈ, ઓવર સ્પીડિંગ કરનારા જે લોકો છે ને, રેસ લગાવનારા લોકો, અમને તો વ્હાઈટ, પીલા, લાલ, ધોળા કોઈ જ પટ્ટા નથી દેખાતા. એમને એમની ધૂનમાં જ ગાડી ચલાવવાની હોય છે ને વધુમાં વધુ અકસ્માતો પણ એમના જ થાય છે. તમારી વાત સાવ સાચી છે. જેને મરવું છે એને તો કોણ રોકી શકે? હું રોજ જોઉં છું કે બધા ઓર્ગન ડોનર્સ રસ્તા પર જતા હોય છે, આ ટુ વ્હીલર. સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયે 1 કે 2 તો ઓર્ગન ડોનર આ ટુ વ્હીલરો બનતા હોય છે, અને 4-5 જણની જીવન બચાવે છે. પણ એનું જાય છે, એની એને પડી નથી. એના મા બાપ એને ઘરેથી નીકળે ત્યારે કહે છે, માં એની કે બેટા સાચવીને જજે ને શાંતિથી ચલાવજે ને ઘરે શાંતિથી પહોંચજે. તો ટેલિફોન ચલાવતા જ હોય છે. 400% અકસ્માત ટુ વ્હીલર વાળાઓ જે ફોન કાન પર રાખીને ચલાવે છે એનાથી થાય છે. એ વધ્યા છે, 400% અકસ્માત વધી ગયા છે, જસ્ટ બીકોઝ ઓફ મોબાઈલ ફોન. મોબાઈલનો ફોન કાને રાખવાનો, માથું આમ રાખીને ચલાયા કરે. આ તો ટિપિકલ પેટર્ન છે પ્રવીણભાઈ, આ તો ટિપિકલ પેટર્ન છે. તમે રસ્તા પર નીકળો ને એટલે તમને 10 માંથી 2 કે 3 લોકો તો એવી જ રીતે તમને ગાડી ચલાવતા દેખાશે. એમને એકદમ ટેવ પડી ગઈ છે. લોકોને કઈ પડી નથી બેન. અત્યારે લોકો જે રીતે વાહનો ચલાવે છે, બીજું શું થયું છે ખબર છે? આ વખતનું ચોમાસું થોડું ખરાબ આવ્યું, એટલા બધા ખાડા છે કે લોકોને ખબર જ નહીં પડે. ધારો કે ચાલુ વરસાદ હોય ને પાણી ભરાયું હોય તો ડ્રાઈવરને કોઈને ખબર જ ના પડે કે આગળ ખાડો છે, અને છે તો કેટલો ઊંડો છે. હવે ટુ વ્હીલર વાળો એમાં પડે અને એની પાછળ જે બેસેલી હોય છોકરી, એની દીકરી, એ પડે ને માથું ભાંગે મરી જાય. હમણાં જ મારા ઉપર એક અમારા મિત્ર છે ઝવેરી સાહેબ, જૂના RTO, એક વિડીયો મોકલાવ કે જેની અંદર બતાવવામાં આવે છે કે દીકરી મરી જાય છે. હવે દીકરી મરી જાય છે કેમ? તો કે ખાડો હતો. હવે જવાબદારી કોની? મ્યુનિસિપાલિટીની ગણવાની કે ડ્રાઈવરની ગણવાની? મારી દ્રષ્ટિએ બંનેની છે, પણ મ્યુનિસિપાલિટીનું તો છે જ. આપણે ટેક્સ એના માટે ભરીએ છીએ મ્યુનિસિપાલિટીને આટલો બધો કે આપણા રસ્તા આવા ખાડા ટીકરા વાળા જ હોય જેના ઉપર આપણે ચાલીએ એટલે મરવાના. ઇવન ગાડીમાં બેઠા હોય છે તો બી જે ઝટકા આવે છે એનાથી આપણે કેડના ફ્રેક્ચર થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોય. પ્રવીણભાઈ, ગાડીમાં બેસીને સીટ બેલ્ટ પહેરવું એ તો કેટલું ઈઝી છે. ચલો હેલ્મેટ કદાચ ઘણા બધા લોકો એવા પણ બાના આપતા હોય છે કે એમને ગુગડામણ થાય છે, હેલ્મેટ નથી લીધું, પછી મૂકવું ક્યાં, કે પહેરીએ તો નથી ગમતું કે નથી ફાવતું. પણ ગાડીમાં સીટ બેલ્ટ એમના જસ્ટ બાજુમાં હોય છે. એ કદાચ 2 સેકન્ડ પણ નથી લાગતા એ સીટ બેલ્ટને પહેરવામાં, પણ એ પણ લોકોને નથી જ પહેરવું હોતું. બેન, સાચી વાત એ છે, લોકોને એની જવાબદારી નથી. તમને દાખલો આપો, નવસારીથી આગળ જતા હતા સાયરસ મિસ્ત્રી, અને એમને પાછળ બેઠેલા અને સીટ બેલ્ટ બાંધ્યો નહોતો, અને ગાડી અથડાઈ પુલના જોડે, અને એ ગાડીમાં એ સાયરસ મિસ્ત્રી ભાઈ ગુજરી ગયા. એ ગુજરી ગયા એનું કારણ પોતે, કારણ કે એમને બેલ્ટ બાંધ્યો હોત તો એમને એમનું સીટ બેલ્ટ બચાવત. મર્સિડીઝ ગાડી એમની હતી 3-4 કરોડની, એની અંદર બેસ્ટમાં બેસ્ટ ઇક્વિપમેન્ટ હતા, અને છતાં એ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. તો કારણ શું? વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર અવર ઓન લાઈફ. વી આર નોટ બોધર્ડ. બેન, તમે એનો વિડીયો જોયેલો પાછળથી કે આગળ ડેન્જરની સાઇન છે કે આગળ જોખમ છે, એ સિગ્નલ હતો એ પુલ પહેલા, અને છતાં એ ગાડીએ ફાસ્ટ ગાડી ચલાવી હતી એના ડ્રાઈવરે, અને એને જોયું નતું કે આગળ સાંકડો રસ્તો થઈ જાય છે, અને અથડાયા અને એક્સિડન્ટ થયો. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી
પોતે પોતાના શરીરની જવાબદારી સ્વીકારતા નથી. જાણે કે ગવર્મેન્ટની ડ્યુટી છે કે રસ્તા હારા આપવાના આપણે ધ્યાન નહીં રાખવું. રસ્તા ગવર્મેન્ટે આપવા જ જોઈએ, ચોક્કસપણે માનું છું. આપણે ટેક્સ એટલે જ ભરીએ છીએ, આપણે રોડ ઉપરના બધા ટોલ ટેક્સ ભરીએ છીએ શેના માટે? કે જેથી કરીને રસ્તા સારા આપણને મળે. પણ અનફોર્ચ્યુનેટલી એ ના મળે એનો અર્થ એ નહીં કે આપણે આપણી જાતને મારી નાખવાની, ગમે તેમ ગાડી ચલાવીને. લોકો સ્પીડે ગાડી ચલાવે, જયારે ખબર પડે કે હવે આ કેમેરા નજીક આવે તો એ લોકો સ્પીડ ઓછી કરે. મેં ઇંગ્લેન્ડમાં જોયું છે લોકોને કે ગાડી ગમે તેમ ચલાવે. એટલે કે માણસનો જે સ્વભાવ છે કે હું પહેલો, મારી ઉતાવળ, મારે પહેલા પહોંચ્યું છે, આ જે સ્વભાવ છે આપણો, અને મને શું એ બીજાને આપણે વિચારતા નથી કે કોઈ બીજાને આપણે મારી નાખીએ, એનું કુટુંબ બરબાદ થઈ જાય. જી એટલે બિલકુલ. એટલા બધા પ્રવીણભાઈ, એ સિવાય ટ્રાફિક પોલીસ વાળાઓ કે પોલીસ કર્મીઓ ખુદ પણ જે રીતે ઘણી વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળતા હોય છે, એ પણ ખૂબ જ ખોટો સંદેશો જતો હોય છે. ખુદ પોલીસ વાળાઓને આપણે જોયું હોય કે એ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, ત્યારે કોઈ કાર્યવાહી પણ ન થાય, એવા પણ મેસેજ, એવા પણ સંદેશાઓ લોકોને જતા હોય છે. એટલે પછી લોકો તો એવું જ વિચારે છે કે જયારે ટ્રાફિક પોલીસ વાળા કે પોલીસ વાળાઓ જ નિયમોનું પાલન નથી કરતા તો અમે કેમ કરીએ? એ લોકોની વિચારધારા તો ખોટી જ છે જ. પણ પહેલા આપણને નથી લાગતું કે અધિકારીઓ, આ પોલીસ વાળાઓ, એમને પણ એક સંદેશો મોકલવો જોઈએ, પોતે પણ તમામ નિયમોનું પાલન કરીને? મેં જોયા છે ઘણીવાર આવા સંદેશાઓ. જેસીપી અથવા તો સીપી પોતાના તાબાના લોકોને ઓર્ડર આપતા કે તમે જો આ નહીં પહેરો હેલ્મેટ અથવા તમે સીટ બેલ્ટ નહીં ચલાવો તો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો તમારો દંડ થશે. પણ અનફોર્ચ્યુનેટલી એ પ્રોસેસ કન્ટિન્યુઅસ નથી રહેતો. આ પ્રોસેસ બધા ટાઈમ પીરિયડ, 1 અઠવાડિયું, 1 મહિનો, એવી રીતે ડ્રાઈવ તરીકે ચાલે છે. એ હંમેશા પરમાનન્ટ હોવી જોઈએ કે એક વ્યક્તિ, ધારો કે પોલીસ માણસ, એ પકડાય કે એને નિયમ તોડ્યો છે તો એની ટ્રાન્સફર એવી જગ્યાએ કરી દે કે જ્યાંથી એને યાદ રહે કે બીજી વાર ભૂલ ના કરે. હવે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં જે કડક દંડ કરવા જોઈએ એ કડક દંડ થતા નથી. કદાચ એકાદ બે ના થાય પણ પાછી સરકારના અધિકારીઓ ઢીલા પડી જાય અને વળી પાછી ગાડી એની એ ચાલે છે અનફોર્ચ્યુનેટલી. હવે આપણે એને બદલવા માટે આપણે જ બધાએ બદલાવાની જરૂર છે. હું બહુ સંપૂર્ણપણે માનું છું. પણ ચલો, આપણે બધી જ બાબતો લોકોની તો કરી રહ્યા છે પ્રવીણભાઈ, પણ ક્યાંક ને ક્યાંક આપણા ત્યાં ટ્રાફિક માટેની જે સુવ્યવસ્થા હોવી જોઈએ એનો પણ અભાવ હોવાના લીધે ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોવા છતાં પણ હેરાન થતા હોય છે. બોડક દેવમાં છે ને એટલો બધો ટ્રાફિક હોય છે કે જેટલો ટ્રાફિક મુંબઈમાં પણ નથી હોતો. એટલો ટ્રાફિક હોય ને ત્યાં દર 2-3 દિવસે એક અકસ્માત થાય છે. એમાં ક્યાંય લોકોની પણ ભૂલ નથી હોતી, પણ ટ્રાફિક જ એટલો હોય છે કે ત્યાં અકસ્માત થાય છે. એટલે એક સુવ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. બીજું છે, હાઈકોર્ટે પણ ટાંક્યું છે કે પોલિટેકનિક થી IIM વચ્ચે જે ઓવરબ્રિજ બની રહ્યો છે, એ ઓવરબ્રિજ મુદ્દે પણ હાઈકોર્ટે કમિશનરનો ઉધરો લીધો છે. એમણે એવું પણ કહ્યું છે કે AMC શેના આધારે ફ્લાયઓવર બનાવવાનું નક્કી કરે છે. એટલે એ પણ કંઈક આડેધડ નિયમો જે નિયમોનું પાલન કરાવવામાં આવે, આડેધડ કંઈ પણ ડિસિઝન લેવામાં આવે, નિર્ણય લેવામાં આવે અને પછી લોકો એનાથી હેરાન થાય, એના કારણે અકસ્માતો વધે છે. બેન, આપણે ત્યાં પૈસાના પાણી કરવામાં આવે છે. અમદાવાદમાં મારી પાસે એટલીસ્ટ 6 પુલના ફોટા છે જે સ્કાયવોક ચાલવા માટે લોકોના, પગથિયા વાળા જે ઉપર જવા ચાલવા માટે હોય, ક્રોસ કરવા માટે, ત્યાં આગળ એસ્કેલેટર ના હોય તો દાદરા ચડે કેવી રીતે? આજે મને 88મું ચાલે છે, મારે પગથિયા ચડવા હોય તો ચડવું કેવી રીતે? મારી જિંદગીમાં હું જ્યારે બી જાઉં તો હું રસ્તો ક્રોસ કરતો નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રોસ, કે મને કોઈ મારી નાખે. એટલે જે વાહનમાં હું જાઉં એ વાહનને મને એવી રીતે મૂકવો પડે કે જેથી કરીને હું ફૂટપાથ પર ઉતરું. હવે અનફોર્ચ્યુનેટલી અમદાવાદની અંદર ફૂટપાથ જ નથી રહી. આપણે ત્યાં આગળ હેલ્મેટ સર્કલ જવાનો જે રસ્તો છે શિવરની 4 રસ્તાથી, તો ત્યાં આગળ મ્યુનિસિપાલિટીએ સ્પેસિફિકલી સાયકલિસ્ટ માટે એક લેન બનાવેલી. એ સાયકલિસ્ટ માટે બનાવેલી લેન કાઢી નાખી. કેમ? કારણ કે સાયકલિસ્ટ માટે બનાવેલી લેનમાં રિક્ષાવાળાઓ પણ નાખતા હતા એમની રિક્ષાઓ. મારી પાસે ફોટા છે એમના કે રિક્ષાવાળો પણ સાયકલિસ્ટ લેનમાં ઘૂસે. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં લોકોને જે જવાબદારી પૂર્વક ડ્રાઈવ કરવું હોય, આગળ જતા 4 રસ્તા આવે છે, કોઈ વ્યક્તિને જમણી બાજુ જવાનું છે તો એને પહેલી લેનમાં રહેવું જોઈએ, જમણી બાજુ. એને લેફ્ટ લાઇનમાં, અને પછી બાજુ જેવો સિગ્નલ ખુલે એટલે આખું ક્રોસ કરે રસ્તાને. લોકો અત્યારે બધા બેરિયર બનાવે છે કે જેથી કરીને લોકો સીધા જવા વાળા હોય એમાં વચ્ચે ઘૂસે નહીં ડાબી વાળા. પણ અનફોર્ચ્યુનેટલી એ લેનમાં પણ લોકો બહાર નીકળી જાય છે. એને પેલા જે કઈ ત્યાં આગળ ઓબ્સ્ટ્રક્શન મૂકવામાં આવે એને તોડી નાખે છે. આજે મિડલાઇનની અંદર
મીડિયન બનાવવામાં આવે છે કે જેથી કરીને લોકો સરખા ચાલે. તો જ્યાં રહેનારા 100 મીટરના અંતરે તોડી નાખે છે ડિવાઈડરને અને રસ્તા બનાવે છે પોતા માટે. આપણે એટલા બધા બે જવાબદાર લોકો બની ગયા છીએ શહેરના કે આપણને આપણી તો નથી પડી, આપણા પોતાના બાળકની પડી નથી, આપણે આપણા પાડોશીની પડી નથી. આપણે ગમે તેમ કાયદાનો પહેલાથી જ એટલું બધા જ નિયમો, ટ્રાફિકના નિયમોને એટલી હળવી રીતે લેવામાં આવ્યા છે ને લોકોને કોઈનો ભય જ નથી રહેતો. એટલે બધું જ બેસથી સુધારવાની જરૂરિયાત છે. તંત્ર પણ વધુ કડક થવાની જરૂરિયાત છે. ટ્રાફિક પોલીસ વાળાઓએ પણ માત્ર ચલણ કાપીને પોતાની જવાબદારીથી છટકી જવાની જરૂરિયાત નથી. લોકોને જે હાઈકોર્ટે કહ્યું છે કે એમની જે જવાબદારી છે તેનું ભાન કરાવે, લોકો પણ આ વાતને સમજે કે આ ટ્રાફિકના નિયમો બીજા કોઈની માટે નથી, આપણા પોતાની માટે છે, આપણા સ્વાસ્થ્ય માટે છે. આ સમજદારી આવશે ને તો તંત્રની જવાબદારી પણ અડધી થઈ જશે ને આપણી જવાબદારી પણ અડધી થઈ જશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રવીણભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો હેલ્મેટના કાયદામાં હવે છટકબારી નહીં શોધી શકાય એવું અત્યારે જ્યાં સુધી મેગા ડ્રાઈવ ચાલી રહી છે ત્યાં સુધી તો આપણને જોવા મળશે. પાછળ બેસનારને પણ અત્યારે હેલ્મેટ પહેરવું પડશે અને આગળ ચલાવનારને તો પહેલેથી જ હેલ્મેટ પહેરવાની જરૂરિયાત છે જ. પણ એક વાત એ જ કહીશ કે જ્યાં સુધી આ મેગા ડ્રાઈવ ચાલી રહી છે બસ ત્યાં સુધી દંડ ન ભરવું પડે એવી માનસિકતા રાખીને હેલ્મેટ ન પહેરો. પણ ટ્રાફિક પોલીસવાળો ઊભો હોય કે ન ઊભો હોય પણ ક્યારે પણ કોઈ પણ અકસ્માત સર્જાઈ શકે છે. એના લીધે પોતાની માટે, પોતાના પરિવારજનોની માટે, પોતાના સ્વાસ્થ્યની માટે, પોતાને હેડ ઇન્જરી ન થાય એ માટે તમે હેલ્મેટ પહેરો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.